રાજકીય માહોલ ગરમાયો 11 કામલપુર ધરાવડી તાલુકા પંચાયત સીટ પર અપક્ષ ઉમેદવારીથી હલચલ। રાધનપુર તાલુકાની 11 કામલપુર ધરાવડી તાલુકા પંચાયત સીટ પર અપક્ષ ઉમેદવાર મુકેશભાઈ પી સોલંકીની ઉમેદવારી નોંધાતા રાજકીય માહોલ ગરમાયો છે। લાંબા સમયથી બાદરપુરા ગ્રામ પંચાયત ખાતે 10 વર્ષ સુધી સરપંચ તરીકે સેવા આપનાર અને સરપંચ એસોસિએશનના પ્રમુખ તરીકે આગવી ઓળખ બનાવનાર આગેવાન હવે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે। તેમણે અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં અનુસૂચિત જાતિ પ્રમુખ તરીકે મહત્વપૂર્ણ હોદ્દો સંભાળ્યો હતો, પરંતુ પક્ષ દ્વારા ટિકિટ ન ફળવાતા અંતે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે। સામાજિક કાર્યકર્તા તરીકે તેઓએ તન મન અને ધનથી સમાજ સેવા કરી છે, જે કારણે બાદરપુરા, માધાપુરા, નાના ગોકળપુરા અને રામનગર સહિતના ગામોમાં સારી એવી લોકચાહના જોવા મળી રહી છે। લોકોના પ્રશ્નને વાચા આપવા માટે તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું છે। અપક્ષ એન્ટ્રીથી હવે બીજેપી અને કોંગ્રેસ બંને પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે અને આ સીટ પર ત્રિકોણીય જંગની સંભાવનાઓ વધતી દેખાઈ રહી છે। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો એજીપી ન્યૂઝ ઇન્ડિયા સાથે। હું તુલસીભાઈ સુરાણી, પૂર્વ તાલુકા પંચાયત ડેલિગેટ, કામલપુર સીટ ઉપરથી નિવેદન આપું છું કે મુકેશભાઈની 10 વર્ષથી કામગીરી છે, છતાંય પણ પક્ષે મુકેશભાઈને ટિકિટ ના આપવાથી મુકેશભાઈ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને અમે તમામ કોમના આગેવાનો મુકેશભાઈના સપોર્ટમાં રહી અને મુકેશભાઈને જીતાડવાનો અમે સંકલ્પ કર્યો છે। શું નામ આપનું? તુલસીભાઈ સુરાણી, કામલપુર। મારું નામ સોલંકી મુકેશભાઈ છે। મેં 11 કામલપુરમાં અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે અને મેં ભારતીય જનતા પાર્ટી અને ટિકિટ માગી હતી। અમારા લગભગ 35 વર્ષથી અમારા ગામમાં ટિકિટ નથી મળી, પણ અમારા ગામ લોકોની બધાએ માગણી હતી કે ટિકિટ મળે તો આપણે ફોર્મ ભરવાનું છે, પણ છતાં અમને આજ મળે કાલ મળે અમને વાયદા 2-3 દાડા અમને હાલે, અમારા ફોન ના ઉપાડે, એ પછી અમારું ગામ ભેગું થઈ અને મને અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે। આજ મેં એમાં મને કામલપુર ગામ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે, રામનગર મઘાપુરા પર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારી જીત કરાવી અને બહુ મતે મને જીતાડશે। આપનું નામ? મારું નામ સોલંકી મુકેશભાઈ।